નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો VM24 ન્યૂઝ ગુજરાત ન્યૂઝ ચેનલ. જોતા રહો ગુજરાતના દરેક જિલ્લાના ન્યૂઝ VM24 ન્યૂઝ ગુજરાતમાં. સુરત શહેર ટ્રાફિક પોલીસ આવી એક્શન મોડમાં. જાહેર રસ્તા પર પાર્કિંગ કરેલા વાહન અને રોંગ સાઈડ પર આવતા વાહનો સામે ટ્રાફિક પોલીસની કાર્યવાહી આવી સામે. સુરત શહેરમાં અનેક વિસ્તારમાં જાહેર રોડ પર અકસ્માતોનો ઘટાડો થાય તેને ધ્યાન રાખી ટ્રાફિક ડિસિપ્લિન જળવાય, ટ્રાફિકની સમસ્યા ન થાય તેમજ વાહન ચાલકોના ડ્રાઇવિંગ ટાઈમમાં ઘટાડો થાય તે માટે સુરત પોલીસ કમિશનર સાહેબ તેમજ સંયુક્ત પોલીસ કમિશનર ટ્રાફિકનાઓની સૂચનાથી નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક તથા ટ્રાફિક શાખા રિજિયન 1, 2, 3, 4ના એસીપી દ્વારા સુરત શહેરના વિસ્તારોમાં તારીખ 23/4/2024ના રોજ નો પાર્કિંગમાં વાહનો ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવા સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ડ્રાઇવ અંતર્ગત શહેરના અલગ અલગ વિસ્તારમાં પોલીસ અધિકારીઓ તેમજ ટ્રાફિક પોલીસ સ્ટાફના અલગ અલગ ટીમો બનાવી નો પાર્કિંગ કરેલ વાહન ચાલકો વિરુદ્ધ તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરી 1465 કેસો કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આગામી સમયમાં પણ શહેર વિસ્તારની ટ્રાફિક વ્યવસ્થામાં વધુ સુધારો થાય તે માટે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરી ટ્રાફિક નિયમ ભંગ કરતા વાહન ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. VM24 ગુજરાત ન્યૂઝ સુરત.